मिजय निह जीवानिहा अव्यार्यं नैव किज्जैकज्जं कुलकर्मोय लोनय भुवियो विपुनय कलिकाल। परम उपकारी शास्त्रकार महर्षि आचार्य देव पद्मा चिन्मेश्वर सूरी महाराज એમને જે જુદા જુદા શાસ્ત્રોનું અવગાહન કરી અને ખૂબ સમજવા જેવા પોતાના જીવનની અંદર ઉતારવા જેવા જે 70 મુદ્દાઓ પોતે કલેક્શન કરી એને શ્લોકની અંદર ગૂંથીને પછી 26 ગાથાઓ બનાવી છે. એમાં આપણે ગઈકાલે જીભડીને કાબૂમાં રાખવી, બહુ લપ કરવું નહીં, એની વાત થઈ. તો આજે અવિહાર્યમ નૈવ કિજ્જૈકજ્જમ એ આપણા જાગૃતિના કાળની અંદર માણસ કોઈ દિવસ લગભગ નવરો બેસી શકે નહીં. પછી એ ચાહે હોશિયાર હોય કે પછી બળફુલ હોય, પણ મોટા ભાગે નવરા કોઈ બેસી શકતું નથી. કાંઈ ને કંઈ कुछ न किया कर, कुछ न कुछ किया कर, कुछ भी न मिले तो चद्दर फाड़ के सिया फाड़ के सिया कर. આવી રીતે દુનિયાને આવો પણ ઉપદેશ આપવામાં આવે છે કે નવરા બેસી રહેવું નહીં. જે માણસ નવરો બેસી રહે છે એ મોઢેથી ભલે કશું ના બોલે, પણ પછી કંઈક ને કંઈક તોડફોડ એની ચાલુ છે. અને પછી એના ઘરની અંદરના સભ્યો હોય એ બધાની સાથે એનો ઝઘડો થયા વગર રહે. કાંઈ ને કંઈ તોડફોડ કર્યા કરે તો ઘરની અંદર રહેલા સભ્યોને પણ એ વાત પસંદ ન હોય, એટલે એની સાથે પછી ઝઘડાઓ પણ થયા કરે. જો એમાંથી આપણે બચવું હોય તો એના માટે આ શાસ્ત્રકાર મહર્ષિએ બહુ સારો મુદ્દો આપ્યો છે કે કોઈ પણ કાર્ય વિચાર્યા વગર કરવું નહીં. માણસ પોતાનું શારીરિક જે કાંઈ હલનચલન, ઊભા થવાનું, બેસવાનું, દોડવાનું, ચાલવાનું હોય એ બધું ઠીક છે, પરંતુ એની અંદર પોતે વિચાર કરવો જોઈએ કે હું આ કામ કરું છું એ યોગ્ય છે કે નથી. ખાલી માત્ર પોતે પોતાની અવળચંડી બુદ્ધિથી જેમ આવે તેમ એક કામ પોતાને ગમતો હોય એટલે કર્યા જ કરે. તો એવા લોકો પોતાના પરિવારમાં, પોતાના મિત્રોની અંદર, પોતાના પાડોશીઓની અંદર અને ગામની અંદર એ અપ્રિય બન્યા વગર રહેતો નથી. કારણ કે વગર વિચારે કામ કરે છે. આપણે સમજીએ છીએ કે ઘરની અંદર રોજ થોડો એ કચરો તો નીકળવાનો. કેરીની સિઝન હોય તો ગોટા અને છોડા ક્યાં ફેંકે? ઘરમાં. કોઈ રાખ્યું હોય સ્થાન એની અંદર નાખે કે બહાર રસ્તા ઉપર નાખે? ત્યાં નાખે. અને એમાંય પણ જે કેરીની છાલ હોય એના ઉપર પગ કોઈનો પડે ચાલતી વખતે
તો પરિણામ શું આવે? લપસી પડે. જેને ફેંક્યું છે એને તો શરમાવું જોઈએ કે આવું કામ મારાથી થાય નહીં. આજે બીજું કોઈ લપસ્યું, આવતીકાલે મારે પણ લપસવાનું આવીને ઊભો રહે. શું કરવાનું પછી? વિચાર્યા વગર કામ મોટા ભાગે કરવાનું હોય નહીં. બોલવાની વાત આપણે ગઈકાલે થઈ કે ભાઈ જીભડી છે એ જેમ તેમ ચલાવવાની ના હોય. બોલવું હોય તો વિચારીને બોલવું જોઈએ. તો એ જ રીતે જે કાંઈ કામ આપણે કરવાનું હોય, ઘરનું કામ હોય કે ગામનું કામ હોય કે સંસ્થાનું મંડળનું કામ હોય, આપણે મોટા ભાગે બને ત્યાં સુધી મૌન રહેવું. અને કોઈ એમ કહે કે કંઈક તમે તો બોલો, કંઈક તમે તો બોલો, તમારો શું અભિપ્રાય છે, તો 17 વાર વિચારીને બોલવું જોઈએ. પણ જેમ આવે તેમ મનની અંદર આવ્યો અને પોતે બોલી દે તો એ માણસ પ્રિય ન બને. ઉપરથી પોતાના દોસ્તોની અંદર પણ અપ્રિય બન્યા વગર રહે નહીં. તો આપણે જે કામ કરવું છે એ કામ માટે પહેલાં વિચારવું જોઈએ કે આ કામ હું કરીશ તો મને કાંઈ ફાયદો છે, મારા મિત્રોને કાંઈ એનાથી ફાયદો છે કે મારા પરિવારને એનાથી કાંઈ ફાયદો છે. એ રીતે પોતે વિચાર કરીને જે કામ કરવાનું હોય એ કામ એ રીતે બીજાઓ પાસેથી જાણી લઈને સમજી લઈને કરવાનું હોય, આંખો મીચીને કરવાનું ન હોય. પણ માણસને અઠવાડિયાની અંદર 6 દિવસ એ ધંધા નોકરી વગેરેની અંદર ગાળ્યા હોય અને પછી 7મા દિવસે શું કરવાનું? બડબડ બડબડ ઘરની અંદર કરવાનું. મિત્રોની સાથે ગાર્ડનમાં જવાનું, ત્યાં બબડાટ કરવાનો, બધો બડબડ બડબડ. કોઈને હેરાન કરવાના, કોઈની કાન ખેંચે, કોઈનું નાક ખેંચે, કોઈને પાછળથી ધક્કો મારે, કોઈને હાથ પકડીને રોકી રાખે રસ્તા વચ્ચે, અને પોતાના ઘરની અંદર પણ જે વસ્તુ જ્યાંથી લીધી હોય પછી કામ પતી ગયું તો એને ત્યાં મૂકવી જોઈએ કે પોતાના ઘરમાં જ્યાં ત્યાં રખડતી મૂકવી જોઈએ? શું કરવું જોઈએ? એને તો પોતાનું કામ પત્યું એટલે વાહ, એ જ્યાં મૂકવું હોય ત્યાં ગાડી મૂકી દે. તો ઘરના પરિવારની સાથે પણ ઝઘડા થાય કે ન થાય? તો વિચારીને દરેક કામ કરવા જોઈએ. એના બદલે મનની અંદર જ્યારે જે આવે એવા વિચારો દ્વારા પોતે કામ કરવા બેસી જાય. અપ્રિય બનવાની કળા કહેવાય. શું કહેવાય? અપ્રિય બનવાની કળા. એ જેમ ફાવે તેમ બોલે એનામાં તો અપ્રિય બને જ. પણ રસ્તે ચાલતા હોય અને રસ્તા પર થો કરીને આમ ફેંકે અને પાછળ બીજા આવતા હોય તો એને શું લાગે? કેવું લાગે? અરે ભાઈ, તમારામાં આટલી બી અક્કલ નથી, આટલી પણ તમારી અંદર સૂઝ નથી કે આવી રીતે રસ્તા વચ્ચે આપણાથી થૂંકાય નહીં. બહુ થૂંક કાઢવું જ હોય તો રસ્તાની સાઈડ ઉપર જ્યાં ગાડી કોઈની પણ અવર જવર લગભગ ન જ હોય એવી જગ્યાએ થૂંકે તો ઠીક છે. પણ આ તો રસ્તા વચ્ચે થો એમ કરે ને પાછળથી આવતા હોય તો એ પછી એના ઉપર એને પોતાને
દુર્ભાવ થાય કે ન થાય? શાસ્ત્રકારે બહુ વિચારીને લખ્યું છે કે દરેક કામ કરવું તો વિચારીને કરવું. તો બોલવું હોય તો પણ વિચારીને આપણે બોલીએ. એમ બીજાએ પણ હાથ પગથી જે કામ કરવાનું આવે અને આપણે આંખો મીચીને એ કામ કરવા બેસી જઈએ તો બીજાઓ એ આપણી ટીકા ટિપ્પણ નિંદા કર્યા વગર રહે જ નહીં. એટલે એમને બહુ સારી વાત કરી છે કે કોઈ પણ કામ કરવું હોય તો પહેલાં વિચારી લેવું. શું વિચારવાનું? આ જે કામ હું કરું છું એનાથી મને કોઈ નુકસાન છે કે લાભ છે? પહેલું તો માણસ આ વિચાર. જો એ કામ કરવાથી પોતે લોકોની અંદર નિંદાનો ભોગ બનતો હોય તો એવું કામ આપણાથી થાય નહીં. ભલે એ કામ કરવાને પોતાને ગમે એટલી હોશ હોય, ગમે એટલી હોશ હોય એટલે શું? એ ઘરની અંદર કે ઘરની બહાર તોડફોડ કરવા માટે એના હાથ પગ વગેરે છે ને એ બહુ જ સક્રિય બની જાય અને એના કારણે બીજાઓને એના પ્રત્યે દુર્ભાવ થયા વગર રહે નહીં. અને એ જે દુર્ભાવ થાય ત્યારે કોઈ દાડો એને એમ ના કહે કે જો આ દિવાળી છે તો એકાદ દિવસ તો મારા ઘરે આવતો, હું તારા ઘરે આવીશ તો મારા ઘરે આવજે. પણ કોણ એને કહે? ખબર છે એના સાથીદારોને કે આ ભાગતાળી તો જ્યાં જેમ તેમ બોલશે અને જે કઈ હાથમાં આવ્યું ઘરની અંદર પોતાની સાથે રહેનારા પરિવારના સભ્યો એ કદાચ કોઈક વાર એને શિખામણ આપી દે, જો આવું ના થાય, આવું નહીં કરવાનું, એમ શિખામણ આપી દે. અથવા તો એને જે વસ્તુ જ્યાંથી લીધી હોય, હવે એ પણ પોતે અહીંથી લીધી હોય ને અહીંયા મૂકી દે, નીચેથી લીધી હોય ને ઉપર મૂકી દે, તો જેને એ વસ્તુની જરૂર હોય, કામ કરવાનું હોય, એ તો ફાંફા જ મારે ને કે ક્યાં ગઈ, ક્યાં ગઈ, ક્યાં ગઈ. પછી એને પૂછે કે ભાઈ ત્યાં લીધેલી? હા મેં લીધેલી. કે મારે નહીં લેવાની? અચ્છા આવું બોલે. ત્યારે પેલો કહે કે તને લેવાની કોને ના પાડી છે? પણ જ્યાંથી લીધી હોય ત્યાં પાછી મૂકવી જોઈએ કે ન મૂકવી જોઈએ? તાળું માર્યું અને પછી એની ચાવી છે એ જ્યાંથી લીધી હોય એને બદલે પોતાના ગજવામાં ખાલી દે તો બીજાને કામ પડે તો શું થાય? અથવા તો જે ખીટીએ લટકાયું હોય એના બદલે બીજે ક્યાંક ઊંધી ચતી મૂકી દે વિચાર્યા વગર જ, તો ઘરની અંદર એની વેલ્યુ કેટલી રહે એ માણસની? સમજીને કરવું જોઈએ, વિચારીને કરવું જોઈએ. અને એમાંય પણ હું જે કામ કરું છું એનાથી પરિવારમાં કે દોસ્તોની અંદર ક્યાંય પણ મારે કોઈની સાથે ઝઘડો થવો જોઈએ નહીં. એટલું જો એને પોતાના મનની અંદર ભાન પડે ને તો બીજાઓને એની સાથે બેસવાનું પણ મન થાય, એની સાથે અવર જવર કરવાનું પણ મન થાય. પણ આ તો મન ફાવે એમ જેમ એમ જે તે વસ્તુ જ્યાં ત્યાં મૂકી દેતો હોય, ભાઈ પોતાને ખબર ના પડે કે મેં ક્યાં મૂકેલી તો બીજાને પૂછે. અલા પણ કબાટ ખોલવા માટે
ચાવી તો તે લીધેલી, પછી તો બીજા કોઈએ એને અડ્યા નથી. તો તું જ પોતે વિચાર કરને કે તે પોતે અહીંથી લીધી તો મૂકી ક્યાં? જ્યાં ત્યાં મૂકી દેવાની હોય ચાવી હોય તો. હજુ તાળું જ્યાં ત્યાં મૂકી દે તો ઠીક છે, પણ તાળું માર્યું હોય અને ચાવી એ જ્યાં ત્યાં મૂકી દે તો શું થાય? પહેલી વાત તો એ છે કે એને અભ્યાસ એવો કરવો જોઈએ, ચાહે સ્કૂલમાં, કોલેજમાં કે ઘરમાં, એવો અભ્યાસ કરવો જોઈએ કે જેમાં પોતે બોલે તો એટલું સારું બોલે કે જેથી બીજાઓને ગમે અને એમને એમ થાય કે આમની સાથે વાતો કરવાની આપણને મજા પડે. પણ એના બદલે હવે માનો કે પોતે બહારથી ઘરમાં આવ્યા, પણ ખુરશી ઉપર નાના નાના બાળકો ઘરમાં હોય, એ ચોંટી ગયા હોય, બેસી ગયા હોય, ત્યારે એને બેસવું છે, ક્યાં બેસે? એટલે બાળકોને કહે, હે હા, આવી રીતે મારી ખુરશી ઉપર બેસી જવાનું તમારા લોકોએ કઈ ખબર પડે છે કે નથી પડતી? તમારા લોકોએ કાયમ નીચે બેસવાનું, અહીંયા ખુરશી ઉપર નહીં બેસવાનું. આવી રીતે તતડાવે તો પેલા છોકરાઓ શું કરે ખબર છે? મોઢું તો બંધ રાખે પણ પછી બહાર રમવા જતા રહે. આ આયા છે ઘરની અંદર, અને આપણે જે કાંઈ કરશો એના માટે કાંઈક ને કાંઈક આવી તિરસ્કાર ભરેલી નોટ આપશે. તિરસ્કારથી આપણને ઝૂણી નાખશે અને તિરસ્કારમાં ને તિરસ્કારમાં કોઈક વાર ઘરમાં ગાળ પણ બોલી જશે. એટલે એને પોતે સમજવું હોય તો સમજે, પણ જે એનો વડીલ છે એ વડીલે સમજીને બોલવું જોઈએ કે અલા તમારા લોકોની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તમારે બેસવાનું ક્યાં હોય ભણવા માટે? અહીંયા આવી રીતે અમારી ખુરશી ઉપર બેસી જાઓ છો. પોતાના બાળકોને પ્રેમથી, વાત્સલ્યથી જે વાત કરવી જોઈએ એના બદલે આંખો મીચીને બહુ જ તુચ્છ ભાષાની અંદર, તોછડી ભાષાની અંદર જેમ આવે તેમ એને બરાબર ઠપકારી દે તો એના જ પરિવારના લોકોમાં એની છાપ કેટલી બગડે. અને તોય પોતાને પાછી બુદ્ધિ ના આવે કે ભાઈ જેમ ફાવે તેમ આપણે બોલતા હોઈએ, વગર વિચારે બોલતા હોઈએ તો આપણે ઘરમાં, પરિવારમાં, દોસ્તોમાં અપ્રિય બન્યા વગર રહેવાનું નથી. તો શા માટે આપણે એવા અપ્રિય લોકોને થાય અપ્રિય, પોતે એ વગર વિચારે બોલવાની જરૂર શું? બોલવું હોય તો ભલે બોલે પણ મનમાં વિચાર કરીને બોલવું જોઈએ કે જેથી પોતાના માટે બીજાને અભિપ્રાય સારો બંધાય કે ભાઈ આ માણસ બોલે છે ને તો આપણને સાંભળવું ગમે. અને જો બધું જેમ આવે તેમ બબડાટ વગેરે બધું એવું જ બધું જેમ આવે તેમ પોતે કામ કરે તો એનું પરિણામ એ જ આવે કે પોતે અપ્રિય બન્યા વગર રહે જ નહીં. અને પછી ઘરની અંદર કોઈ વાર ધીંગાનું પણ થઈ જાય. મોટો ભાઈ હોય ને નાનો ભાઈ હોય, હવે મોટો ભાઈ જેમ ફાવે તેમ નાના ભાઈને તતડાવે, પછી નાનો ભાઈ એક બે વાર તો શાંત રહે, પણ પછી વારે ઘડીએ એને ચૂં ચૂં કર્યા કરે તો પેલો નાનો ભાઈ પછી શું કરે? હાથમાં કંઈક આવે ને દંડો બંડો
તો લઈને મારે પણ ખરો એનાથી સહન ના થાય. પણ એવું બને ક્યારે કે જ્યારે એની સાથે વ્યવહાર કરનાર, બોલવાનો કે બીજો કોઈ, તો એ વ્યવહાર બીજાઓને ગમે નહીં એવો જે કરતો હોય તો એ બીજાઓ એક વાર ખમી લે, 2 વાર ખમી લે, પણ પછી વારે ઘડીએ એવું કરે ત્યારે ક્યાં તો પોતે એની સામે બરાબર એને શિખામણ મળે એ રીતે બોલ્યા વગર રહે નહીં કે આવું ન થાય, આવું ન કરાય. સમજણ પડતી નથી તમને? નાનો હોય તોય મોટાને આવું કહી દે કે તમને સમજાતું નથી, શું જોઈને તમે આવું કરો છો? એટલે પેલાથી પણ રહેવાય નહીં. પછી એ બી હાથ ઉઠાવવા જાય એની ઉપર અને પરિવારની અંદર તોફાન ચાલુ થાય કે બીજું કંઈ ચાલુ થાય. તો પોતાને જે કાંઈ કામ કરવાનું આવે એ કામ વગર વિચારે ક્યારેય પણ કરવો નહીં. તો વિચારીને કરે તો વાંધો શું છે ભાઈ? વિચારીને કરે તો પોતાના પરિવારમાં કે દોસ્તોની અંદર એને બીજાઓને પોતાનો કેવો આમ મિજાજ છે એ બતાડવા માટે જેમ આવે તેમ બોલી જાય તો સામાન્ય શું થાય? આની સાથે આપણે ક્યારે બેસવું પણ નહીં. એ જ્યાં હોય ત્યાં આપણે જવું પણ નહીં. અને એ આપણી સાથે બોલે ત્યારે આપણે મૌન રાખવું, બહુ કટકટ કરવી નહીં. પણ એના બદલે તો એ સામેવાળાને પણ એમ થાય કે આ મને આવું કહે છે ને તો હું પણ એને બરાબર સંભળાવી દઈશ. હું સમજે છે એના મનની અંદર હું એનો ગુલામ છું? હું એના હાથ નીચે કામ કરું છું? સમજે છે કે નથી સમજતો? જેમ આવે તેમ એ બોલે તો ચાલે, અને અમે એનો જવાબ શાંતિથી આપીએ તોય પણ એને પસંદ ના પડે. કંઈક તો એને વિચારવું જોઈએ. રસોઈ બનાવવાની હોય તો બહેનો વિચારીને બનાવે કે એમને બનાવે? કેવી રીતે બનાવે? દિવાળી હોય તે વખતે કશું ના કરે અને ભાઈ ગમે ત્યારે ઘૂઘરા બનાવીને મૂકે તો લોકોને કેવું લાગે? સાચું કહે છે. વિચારીને કામ કરવાની કળા છે પોતે જો ન શીખ્યા હોય મનથી ને મનથી, અને પછી જ્યારે જ્યાં ત્યાં જે તે કામ પોતે સમજ્યા વગર કે બીજાઓને આ કામ પસંદ નહીં પડે અને પછી એ મને કાંઈક ને કાંઈક સલાહ આપવા બેસી જશે, સૂચના આપવા બેસી જશે, અને તે વખતે મારું મગજ જો છટક્યું તો હું તો એને 2 લાફા ઠોકી દઉં કે મારી આમે બોલો છો? ભાન પડતું નથી. મારાથી નાનો છે અને છતાંય પણ આવું કરે છે. એટલે ઘરમાં તોફાન થયા વગર રહે. પોતે પહેલાં એ સમજવું જોઈએ કે મારે કામનો વ્યવહાર કોઈ પણ કામ કરવાનું આવે તો પહેલા નંબરે ઘરમાં કંઈક કામ કરવાનું આવે, બીજા નંબરે દોસ્તો બધા ભેગા થયા હોય તો એની અંદર કંઈક કામ કરવાનું આવે, ત્રીજા નંબરે પોતે નોકરી કરતો હોય તો એમાંય કંઈક કામ કરવાનું આવે, ચોથા નંબરે એ પોતે કોઈ પોતાના પરિવારના પણ બીજી જગ્યાએ રહેનારા હોય એનું કોઈક કામ આવીને ઊભો રહે તો એ કામ બુદ્ધિપૂર્વક કરવાનું હોય કે જેથી સામે વ્યક્તિને સંતોષ થાય. એનો એમ કે
તો જરા પાણીનું પવાલું લાવજે ને, પાણીનો લોટો લાવજે ને એમ કે પેલો ફાંફા મારે. પછી સંડાસમાં જુએ કે આ લોટો સંડાસમાં છે, કે પછી આ પવાલું સંડાસમાં છે, તો એ ઉપાડીને એમાં પાણી ભરી લઈ આવે અને બીજા એને જુએ કે ઓ તારે આ પવાલું પાણીનું રસોડામાંથી લાવે તો બરાબર છે, પણ આવી રીતે એ સંડાસની અંદરથી પવાલું ભરીને લાવે તો સામે વ્યક્તિને કેવું લાગે? અને પછી અંદર અંદર ઝઘડો થાય તો એનું પરિણામ શું આવે? વિચારીને કામ જરૂર કરવું જોઈએ કે ભાઈ ભલે સંડાસની અંદર પવાલું છે, લોટો છે, પણ મહેમાન આવ્યા છે ને પોતાના પિતાજી કે માતુશ્રી એમ કે એ જો મહેમાન પધાર્યા છે, પહેલા પાણી પીવડાવો, લોટો પાણી કે પવાલું પાણી ભરીને લાવ, તો એને જ્યાં બધાએ પીવાના પવાલા રાખ્યા હોય, પાણી ભરવાના લોટા રાખ્યા હોય, તો ત્યાંથી લાવવાનું હોય કે પછી હા મારે તો ઉપર જવું પડે, પેલી બાજુ જવું પડે, એના કરતાં અહીંયા બાજુમાં છે તો ખોલીને પવાલું ભરીને આપી દો. શું થાય? ઘરમાં એ કેટલો બધો અપ્રિય બની જાય. તો અહીંયા રીતે આ સંડાસમાંથી પવાલું લાવ્યો પાણી પીવડાવવા માટે, એટલે પેલો પાછો વિચાર્યા વગર શું કે તો હું શું રસોડામાં જઉં અહીંયાથી ત્યાં ગાણે પવાલું લેવા માટે? અહીંયા બહાર તો તમે રાખ્યું નથી, તો ભાઈ જે નજીકમાં હોય એમાંથી હું લઈ આવું ને. ભાઈ આ મહેમાન છે, હજુ ઘરના માણસ સાથે તે આવું કામ કર્યું હોય ને તો એ કદાચ તને માફ કરે છે, પણ બહારગામથી આવેલા મહેમાન કે પોતાના ગામમાંથી આવેલા મહેમાન હોય અને એની સાથે આવો વર્તાવ કરે તો ફરીથી કોઈ વાર પોતાના ઘરે આવે ખરો? આના ઘરે હવે પછી ક્યારેય પણ આપણે એના ઘરે પગ મૂકવાનો નહીં. અક્કલ વગરનો, સમજ્યા વગર કામ કરનારો છે, વિચાર પણ એને આવતો નથી કે આ મહેમાન બેઠા છે એ પણ જોશે કે આ પવાલું ક્યાંથી લાવ્યો, સામે સંડાસ છે, સંડાસમાંથી લાવવાનું હોય આવી રીતે પવાલું. એના ઘરની અંદર ક્યાંય બીજા પવાલા જ નથી, એટલે આખરે જો બોલાચાલી થાય ને તો ઝઘડો થયા વગર લગભગ રહે નહીં, અને પેલાને એમ થાય ફરી વાર આ ઘરમાં હું પગ નહીં મૂકું, ભલે ગમે તેવું એને કામ આવે ને બોલાવે, પણ હું આ ઘરની અંદર ફરીથી પગ મૂકવાનો નથી. વિચારીને કામ કરવાનું છે. તો કોઈના ઘરે એની તબિયત સાતા પૂછવા માટે જવાનું હોય તો પોતે રાતના 9 વાગે જાય કે દિવસે જાય? ક્યારે જાય? રાતના જાય પેલો હોવાની તૈયારી કરતો હોય એ દિવસે ઊંઘ આવી નથી અને હવે સુઈશ તો ઊંઘ આવશે એમ કરીને એ પોતે સુવાની તૈયારી કરતો હોય, અને આ ભાગતાળી છે ચલો ને આજે એની સાથે આપણે વાત કરી આવીએ એમ કરીને 9 થી 10 ની વચમાં જાય તો અપ્રિય બને કે પ્રિય બને? શું થાય? એની તો ઊંઘ બગડે, પણ પેલાની પણ ઊંઘ બગડે, અને ભવિષ્યની અંદર પછી કોઈક એવો અવસર આવે ને પેલો કહે ને તારામાં બુદ્ધિ ઓછી લાગે છે, ત્યારે પેલો એને કહે સંભળાવે તારામાં બહુ બુદ્ધિ છે ને, ખબર છે. કોઈના ઘરે મહેમાન તરીકે અડધો કલાક બેસવા માટે જવાનું હોય તો દિવસે જવાનું કે રાત્રે જવાનું? કઈ અક્કલ બક્કલ છે કે નહીં? આવું સંભળાવી દે તો પોતાને
ઘઉં લેવા માટે મોકલ્યા હોય બજારની અંદર, અને જે અનાજની દુકાન છે એ અનાજની દુકાનમાં ઘઉંના કોથળો ખાલી થઈ ગયો છે. ત્યારે પેલો ભાગશાળી કહે કે ઘઉં ખાલી થઈ ગયો તો મારે હવે ક્યાં જવાનું ઘઉં લેવા? અરે તું ચિંતા ના કર, તને ઘઉંને બદલે ચોખા આપી દઉં છું. પેલો આવું બોલે, વગર વિચારે બોલે તો જે લેવા આવ્યો હોય ફરી તે એની દુકાનમાં પગ મૂકે ખરો કે આને કઈ અક્કલ નથી, ઘઉં માગો છો ને એ ચોખા આપવાની વાત કરે. તો એનો મતલબ એ થયો કે ચોખા તો ચોખ્ખા છે પણ એ ચોખ્ખો નથી. અક્કલ વગર આવી રીતે બોલાતો હશે કે ઘઉં નથી તો તને ચોખા આપી દઉં. ચાલે આવું કોઈ દિવસ? ઘણી વાર લોકોને એવા મિત્રો મળી જાય છે કે અવારનવાર શરાબ પીતા હોય, દારૂ પીતા હોય, અને એની સાથે રહેલા હોય એને ખ્યાલ આવી જાય કે એનું મોઢું ગંધાય છે, આજે એ કંઈક કંઈક પીને આવ્યો લાગે, દારૂ ને શરાબ, તો એની સાથે બેસવાનું પણ એને ગમે નહીં, અને બહુ બધી બળબડ બળબડ કરે ત્યારે પેલો એના મોઢા ઉપર ચોપડે બરાબર. હવે તો શાંત રહીને, તને દારૂ પીવાની આવી કુટેવ છે અમે જાણીએ છીએ. હે, તને કોને કીધું કે હું દારૂ પીવું છું? શાંતિ રાખો ભાઈ. તમે જ્યારે અમારી સાથે આમ બેસો ને ત્યારે જ અમને ખબર પડી જાય કે આ પીને આવેલો છે. એની સાથે આપણાથી બેસાય નહીં. એને પોતે વિચાર કરવો જોઈએ કે ભાઈ હું મારા દોસ્ત પરિવારને ત્યાં જાઉં છું અને જો દારૂ પીને જઈશ ને મોઢું ગંધાશે તો ફરીથી એ લોકો એમ નહીં કહે કે આવતા રહેજો આવી રીતે, એવું બોલે. ઉપરથી એમ કે જો અમે હમણાં છે ને બહારગામ જવાના છે, ક્યારે આવીશું એ અત્યારે નક્કી નથી કર્યું, એટલે તારો ફેરો છે ને એ નકામો ન જાય એના માટે તું પહેલાં અમને પૂછજે કે તમે લોકો ઘરે છો, મારે આવું છે. પણ એના બદલે પેલા લોકો તાળું મારીને ગયા હોય ને આ ભાગશાળી છે એ ફરી વાર પહેલા લીલા લહેર એના ઘરે થયેલી તો અત્યારે બી જવા માટે નીકળી પડે, અને ભાઈ તાળું હોય તો શું થાય એનું? ઘણી વાર ઘરના પરિવારની અંદર નાના બાળકો જે હોય છે એ નાના બાળકોને પ્રેમ અને વાત્સલ્યની બહુ જરૂર હોય, પણ દરેક વખતે એ ઊભો થાય મારેથી અહીંયા નહીં બેસવાનું, તને પહેલા કીધું તો છે. આવી રીતે આમ ગરમી કાઢે તો જે ત્યાં ગાડી બેઠો છે એને છાપ કેવી પડે એની. અને એ કે પાણી તો પીવડાવ, જો પાણી ફ્રીજમાંથી લઈને આવે અને એને ધરે, સમજ નથી પડતી ભલા માણસ. એક તો શિયાળો છે, આટલી બધી ઠંડી છે, અને એમાં તો પાછા આટલું ઠંડુ ગાર પાણી લઈને આવે છે. કંઈ ખબર પડે છે કે નથી પડતી? પેલો એમ કે માત્ર પાણી નથી લાવ્યો પણ શરબત લાવ્યો છું. મને ખબર છે કે તમને અમુક આવા પ્રકારનું શરબત છે પીવાનું બહુ ગમે છે તમને. અમારા ઘરમાં તમે મહેમાન તરીકે આવ્યા હો તો દિલ ખુશ થાય તમારું, એવું જ અમે પાણી ભરીને લાવીએ ને. પછી તું કહે કે આવું ઠંડુ ગાર પાણી તો મૂકી રાખો થોડી વાર પછી પીજો, પણ ઠંડુ ગાર શું કર્યા કરો છો? તમે એક વાર થોડું ચાખી તો જુઓ.
કે આ પાણી કેવું છે, અને એ ચાખે ને તો આ ઠંડુ છે એ વાત ભૂલી જાય, અને એના બદલે આ પાણી માગ્યું તો આપણા માટે શરબત લઈને આવ્યો કહેવું પડે ભાઈ. વિચાર બદલાઈ જાય કે ના બદલાઈ જાય? એની સાથે લડવા બેસે તો આવી રીતે ઠંડીની અંદર આવું ઠંડુ ગાર પાણી લઈને આવ્યો, ખબર પડે છે કે નથી પડતી? આવી રીતે જેમ ફાવે તેમ વાત પર બોલે પોતે તો અડખામ નો થાય કે પછી પોતે પ્રિય બનનારો થાય? શું થાય? બોલવા ચાલવાની અંદર પણ ખૂબ ખૂબ વિચારીને જ કામ કરવાનું હોય, અને એના બદલે મનમાં જે આવ્યું એ ઠોકી દીધું તો બીજાઓને એના પ્રત્યે જે સદભાવ હોય એ સદભાવ તૂટ્યા વગર ના રહે. અને ઉપરથી જો આની જેમ એનો પણ સ્વભાવ થોડો ગરમ હોય ને, હા થોડું છે ને શાંતિથી વિચારીને બોલે, એમને એમ બબડાટ નહીં કર, બબડાટ નહીં કર, હું બબડાટ કરું છું એમ તને લાગે? પેલો કે આવો બબડાટ તો મેં બીજા કોઈના ઘરે સાંભળ્યો નથી, બોલ હવે અરે હું કેવું છે. અને પછી ઝઘડો થાય, આજુબાજુ રહેનારા લોકોને ખબર પડે ને આવીને ઊભા રહે ત્યારે કોની આબરૂ જાય? આબરૂ કોની જાય? જેમ આવે તેમ બોલવાનું રાખે, જેમ આવે તેમ પોતે જ્યાં ત્યાં નજર નાખ્યા કરે, જેમ આવે તેમ જે તે કામ ત્યાં આગળ બેસીને કર્યા કરે, તો લોકોમાં એ અપ્રિય બન્યા વગર રહે નહીં. જે ભણવાનું કામ છે, શા માટે બાળકોને ભણાવવામાં આવે છે? કે ભવિષ્યની અંદર કોઈ પણ કામ વિચાર્યા વગર કરે નહીં. હવે સ્કૂલની અંદર એ પોતે ભણતો હોય તો એને લેસન પણ આપ્યું હોય ને કે ઘરેથી લેસન કરીને લાવજો, અને ઘરે જાય પછી લેસન ભૂલી જ જાય અને ક્યાંક કેરમ રમવા માટે બેસી જાય, ક્યાંક ક્રિકેટ રમવા માટે બહાર દોડી જાય, ક્યાંક ફૂટબોલ રમવા માટે દોડી જાય, અને પછી બીજે દિવસે સ્કૂલમાં જાય અને પેલા ટીચર પૂછે કે બોલ તને જે લખવાનું કીધેલું એ લખીને લાવ્યો કે નહીં? અરે સાહેબ પણ ટાઈમ જ નથી મળ્યો. એટલે એનો ટાઈમ નથી મળ્યો? તું ઘરમાં રસોઈ કરે છે આખો દાડો? તું બીજાઓની સાથે આખો દાડો ફોન જ કર્યા કરે છે, તને ટાઈમ ના મળે? કંઈક તો વિચાર કર કે આ સ્કૂલની અંદર સામેથી ફી ભરી છે, 100 રૂપિયા 200 રૂપિયા ફી ભરી છે, અને તને 2 પાના લખવાનું કીધું છે, તો 1 પાનું પણ ત્યાં લખ્યું નથી કે અક્કલ બક્કલ છે કે નહીં? એમ સ્કૂલની અંદર પેલો શિક્ષક છે, ભલે અક્કલ બક્કલ છે કે નહીં એવું ન ગમતું ના બોલે, પણ એને એટલું તો કહે ને કે ઘરે જઈને શું કર્યું તે? તને ટાઈમ ના મળ્યો ઘરે જઈને? કે પછી ડર લાગ્યો કે હું એ જે લખીશ એમાં મારી બુદ્ધિ નહીં ચાલે, અને પછી હું એ લેસન કરીને લઈ જઈશ અને પેલાને બતાડીશ શિક્ષકને, તો એ તો એમ જ કહેશે કે અલા અક્કલ કઈ જગ્યાએ ગીરવે મૂકેલી આ લખતી વખતે? ત્યારે પેલાને કેવું લાગે? શાસ્ત્રકારે આ 11મો મુદ્દો એ પણ બહુ મહત્વનો લખ્યો છે કે કોઈ પણ કામ કરવાનું આવે પહેલા નંબરે તો મારાથી નહીં થાય, હું નહીં કરું આ કામ. અલા ભાઈ શું એ કામ છે? એ ગટર સાફ કરવાનું પેલું આપે, સંડાસ સાફ કરવાનું કામ એને બતાડે છે. જે કામ એને સોંપે છે એ કરી શકે એમ છે, અને કરે તો કોઈ એની ટીકા ટિપ્પણને નિંદા કરે એવું આ કામ પણ નથી, તો પછી એને આવું બોલવાની શું જરૂર પડે?
આપણા જીવનની અંદર આ એક મુદ્દો એને પણ આપણે વાગોળવાની જરૂર છે કે કોઈ પણ કામ આપણે કરીએ તો વગર વિચારે કામ નહીં કરવું, વિચારીને કરવું. એવી શાસ્ત્રકાર મહર્ષિની આપણને શિખામણ છે અને એનું આપણે સૌ પાલન કરીએ એવી શુભકામના વિતરાગ પરમાત્માને અર્પિત. દેવગુરુ વિસાય ધર્મલા સુયમ્યાવસમ તેણે ભગવાય વખાયા તીર્ણમ દુપડિયારમ સમણાવસો તમ જહા અમાપ્યણ ભટ્ટી સદમાયર્યસ્ય સંપાતવેણમ કે પુરીસમાભ્યરમ પાગ સહસપાગેમ તિલયમ અવગેતા સુરવીણા ગંધર્ટેણ ઓયટ્યા તિહિમ ઉદગે મજ્જાવિતા સવાલંકાર વિભૂષમ કરેતા મણોનમ થાલી પાગ શુદ્ધમ 18 મંજણાવલમ ભોયણમ ભોયા વિતા જાવજીમ પડિવંદેન સિયાએ પરિવહેજ્યા તેણાવિત સમાપ્ય સુદુ પડિયારમ ભવી અહેણમ સહિત તમ અમાપ્યરમ કેવલી પનત આગવિતા પનવિતા પરવિતા ઠાવિતા તેણાવય અમ્મ તસ્સ અમાપ્યુસ સુપડિયારમ ભવતી સમણાવસો કેઈ મહચ્ય દરિદ્રમ સમુકસ્યજ્જા. અનંત ઉપકારી ત્રણ લોકના નાથ દેવાદિદેવ લોકનાથ લોકહિતકર લોક ધર્મ દેશકર શ્રી તીર્થંકર ભગવંત વીર પ્રભુના ચરણોમાં અનંતશા વંદન. કલ્યાણકારી તીર્થંકર ભગવંત પૂર્વના ત્રીજાઓની અંદર ઉત્કૃષ્ટ એવા પ્રકારના ભાવ કરે છે જેને કારણે તીર્થંકર નામગોત્ર કરવાની એકાચિત કરે. અંતિમ ભાવની અંદર એ તીર્થંકર ભગવંતનું ચ્યવન થાય અને દેવલોકના સર્વ દિવ્ય સુખોને છોડીને એ ભગવાન આ મનુષ્ય લોકની અંદર અવતરે. એ ભગવાનને ત્રણ જ્ઞાન હોય છે, મતિ, શ્રુત, અવધિ. એટલે ચ્યવન થશે એ પણ જાણે, ચ્યવન થઈ ગયું એ પણ જાણે. અને પછી માતાની કુક્ષીમાં આવે એ બધી એને ખબર હોય કે અહીંયા આગળ મારે શેનો આહાર કરવો પડે છે, મારે કઈ રીતે ઊંધા માટે લટકવું પડે છે, જે કંઈ પણ હોય બધું જ એ ભગવાનનો આત્મા એ સમયે જાણતો હોય છે. આવા દુઃખના સમયે પણ એ ભગવાનનો આત્મા એ સમયે વિચાર કરે છે કે મારી માતાને દુઃખ ન થાય એવું શું કરું હું. ક્યારે આ વિચાર કરે છે? જન્મ્યા પછીના વર્ષોએ નહીં, જન્મ્યા પહેલા માતાની કુક્ષીમાં એ ત્યારની વાત છે. અને એ ભગવાન માતાની કુક્ષીમાં હોતા થકા જન્મ નથી થયો એટલે હજી તો એમના વર્ષોની ગણતરી ચાલુ નથી થઈ, પણ અવતરણ આ પૃથ્વીતલ ઉપર થઈ ગયું છે. અને માતાને દુઃખ ન આપવા માટે ભગવાન હલનચલન કરવાનું બંધ કરે છે. ભગવાન હલનચલન બંધ કરે. માતાને ખરેખર આનંદ થવો જોઈએ, એટલે થોડુંક સુખ ઉપજવું જોઈએ કે બાળક હલે તો મને પીડા થાય, પીડા મારી ઓછી થઈ. પણ માતાને દુઃખ થયું કે આ મારું બાળક ગર્ભમાંથી ચાલુ નથી ગયું ને,
આ તીર્થંકર ભગવંતને માતાને સુખ આપવું હતું, પણ માતાને દુઃખ થયું. એ ભગવાને એ ત્યાં આગળ પર માતાની કુક્ષી મારીને એ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો એમ કે મારી માતાને મારા હલનચલન બંધ થવાના કારણે સુખ થવું જોઈએ, થયું કે નહીં? અને ખબર પડી કે દુઃખ થયું છે. અને દુઃખ થયું એ ભગવાન સહન નથી કરી શકતા, એટલે માતાને સુખ આપવા માટે ફરી હલનચલન ચાલુ કરે. બધી એ તીર્થંકર ભગવંતે પોતાના જીવનની અંદર આ બધી જ ક્રિયાઓ કરેલી છે, શું કરવા જેવું બધું કરેલું છે, અને કર્યા પછી આપણને કહેલું છે. ત્રણના સ્થાનની અંદર આ એક એવા પ્રકારનું સૂત્ર આવે છે કે જે અધ્યાત્મના ક્ષેત્રની અંદર અપેક્ષાએ જોવા જઈએ તો કદાચ એટલું મહત્વનું નહીં. તીર્થંકર ભગવંત કેવલી ભગવંત અધ્યાત્મની કોઈ વાત ન કરે,